તો ભાઈ અહીંયા મકઈનો લોટ બાફે છીએ. કોઈ ખાધે હોય તો કયો, ના ખાધી હોય તો આવી જાઓ. બરાબર, અમારે કામવાળી બાઈ બનાવ લોટ એમ તે પણ નાખ, તું બનાવ મને નાખો. ले नाखू चलिए. तो पहले डालते हैं खांड, ये ले, और दूसरा ये ले बस खतारी भिखारी करे बीजी है होनी होनी है नहीं फाटा है હું તો ઉપર નાતો તો. હા ચોકન ખાવાનું નહીં, માર નહીં ખાવાનું એવું બધું મને ના ભાવ. બનાવવાનું હોય કાઢી મેલે ને હેડવાથી ઉપર લાત તો મેલે ને તો ન્યાસ જતરી પોણી. આ બોલવાનું હોય ને બધું અમને ચોય જતું રહે અને રોવાનું શું છે ખૂણામાં બે પાછું. બતા બતા ભાઈ બીજી વખત બચ્ચર કાઢ બતા તું. આ વખત નેચ તો ફૂલી તું ના ઉપર ફૂલ્યું મચ્છર વાળા જ ભારી જાય. આપણા આ તો ગામમાં હવે જઈએ છે ઘેર. વરસાદ ભાઈ 1 કલાક બેહર્યો કારણ કે બંધ જ નહોતો થતો. તો હવે જઈએ ઘર કારણ કે ભૂખ લાગી. રસ્તામાં પાણી પોણી જ છે ભાઈ. ઓહો હો આપણા ઘરની હાલત ભાઈ પાણી ફૂલ થઈ ગયું. ઓહ ચેલું બધું પગ ડૂબી જાય. મારા અમ્મા હું ચાલુ હેડ ખાવાનું હેડ ખાવું હો ઊની નૂની જ રહે. હમણાં જ ખાધી તું બસ ખા બીજું કોઈ ધંધો જ નહીં. તો ભાઈ અમે આવ્યા છીએ કાભાઈના ઘેર. આકા ભાઈ જોનતીલાલ નામ ઉંદર અને પેલા નામ બિલારી. તો ભાઈ 4 વાગે શાક બનાવવાનું આપણે દૂધીનું. બરાબર, કાભાઈના ઘેર આવીએ. મિલે મિલે શું થાય કા ભાઈ કનો હે કન બીજું શું નામ હે આ બિલાડી છે. આ બિલાડી અને આ ઉંદર છછુંદર વાળી. ભાઈ છોકરોને મજા આવી ગઈ નાવાની વરસાદમાં જોયા. ઓહો वही लाइन डूबे की थे भाई. वरसाद चालू જ છે હજુ જોરદાર યાર. તો ભાઈ 5 વાગી જાય દૂધ કાઢવાનો ટાઈમ હોય તારે તો હાલ ગાય જોડે બેઠે કારણ કે હે ને અમારે ગાયો યાર હે ને બધી ઉડી જાય બધી. સારું કોમ કર. तो भाई आज शाक तुम्हारो भाई वगार से देखते हैं अब. तो भाई पहला सीबू में लिए बरोबर. सीबू में लियो लहर तेल डालते हैं. ये ले
તો ભાઈ તેલ પાડી દીધું હ અને મારું શાક ખૂટે એવું લાગે થોડું દૂધીનું તે જોઈએ હવે દહીં છાશ હોય ને તો અંદર પાડવું પડે કારણ કે શાક ખૂટે એવું જન વધારે ખરો ને એટલે ગરમ તો ભાઈ દહીં છે એટલો વધો નહીં કારણ કે શાક નહીં ખૂટે કારણ કે દહીં પાડ દે ને એટલે થોડું વધારે થઈ જાય बाकी हमारा है ना हमेशा शाक खूटતું जो है तो भाई हरी मिर्च डाल दी है राई डाल दी है इसमें हल्दी भी डाल दी है नमक भी डाल दिया और ये लाल मिर्च लोगों की जलाने के लिए डालो 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 जल्दी मरचू नाखी दीधું भाई ओ